અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ રાજકોટમાં એક મોટી કાર્યવાહી હાથ ધરી સીજીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ અને એક ખાનગી ટેક્સ કન્સલ્ટન્ટને 20 લાખની મસમોટી લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। આ સફળ ટ્રેપને પગલે સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ કેસની વિગત મુજબ ફરિયાદી સામે સીજીએસટી કચેરીમાં જીએસટી ન ભરવા તેમજ ખોટા બિલ બનાવવા બાબતે એક અરજી કરવામાં આવી હતી અને આ અરજીની પતાવટ કરવા માટે તેમજ કોઈ મોટો કેસ ન બનાવવાના બદલામાં સીજીએસટીનો સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશ કુમાર મનબોધ કુમારે શરૂઆતમાં ₹25 લાખની માંગણી કરી હતી, જો કે રકઝકના અંતે ₹20 લાખ લેવાનું નક્કી થયું હતું। આ રકમ એક ખાનગી ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ રમેશ કલોલિયાને સોંપી દેવા જણાવવામાં આવ્યું। ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો। ફરિયાદીના આધારે તારીખ 28/4/2026ના રોજ રાજકોટમાં એસટી બસ સ્ટેશન પાછળ આવેલ ક્રિએટિવ કોમ્પ્લેક્સ ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું। આ દરમિયાન આકાશ કલોલિયાએ મુકેશ કુમાર વતી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹20 લાખની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને દબોચી લીધો। અધિકારીઓએ સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી। આ સફળ ટ્રેપ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર A.A. ખોખર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી। આ સમગ્ર ઓપરેશનમાં મદદનીશ નિયામક J.D. મેવાડાના સુપરવિઝન હેઠળ અને નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। એસીબીએ બંને આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાલ તેજ કરી છે। ભ્રષ્ટાચાર વિરુદ્ધની આ કડક કાર્યવાહીએ લાલચુ અધિકારીઓમાં ગભરાટ ફેલાવ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।